જમવા બે બેસી ગઈ છે. હવે આમાં હાથ ચાલાકી થાહે, લપું થાહે, છોડાવવાવાળા આવશે. અમારા બે ભવિષ્યમાં છે ને વકીલ બનવાના છે. એટલી દલીલો કરે બે. હા આપું હો. મોરબીથી છે ને મારા કાકીએ બધું મોકલું છે હિયા માટે ને આંસી માટે. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? જુઓ સવારનો ટાઈમ છે ને બાલ્કનીમાં કેવી સરસ ચકલીઓ ચી 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 કરે છે. અને અમે જુઓ બાજુના રૂમમાં છે ને એક ગાદલું નાખ્યું હોય ને, કારણ કે ચારેય તો એક બેડમાં ન સમાય એટલે બધું હું સરખું કરી રહી છું. હિયાબેન હજી દીવાબત્તી કરે છે કર્યા એને, અને આઈ કાર્ડને બધું શોધતી હતી. ત્યાં મેં કીધું લાવ આ એક કામ ચાલુ થાય. તો મારે છે ને આજે એક તમારી બધા સાથે વાત શેર કરવી છે. આમ તો બધાને ખબર જ હોય, સોશિયલ મીડિયામાં અત્યારે બધા બધું જોતા જ હોય કે દીકરીઓ સાથે કેવું થતું હોય છે. તો હું પણ બે દીકરીની માં છું એટલે મને એમ થયું કે તમારી બધા સાથે આ વાત કરું કે તમારી દીકરી ભણવા જતી હોય ને તો એને ગુડ ટચ બેડ ટચ ખાસ શીખવાડો. હિયા જેવડી હોય કે હિયાથી થોડીક નાની હોય એ સમજી શકે એમ. હજી આંસી જેવડા એટલું બધું ન સમજે, કારણ કે હજી 4 વર્ષની પણ નથી, એટલે તો એ શીખવાડો. પછી બારે ભણતી હોય ને તો એની ટાઈમની અપડેટ લ્યો ખાસ, ક્યાં જાય છે, ક્યારે આવશે. જોકે બધા લેતા જ હોય, પણ તો પણ મને એમ થયું કે તમારી સાથે વાત કરું, મને એમ થયું. અને વ્હીકલ થ્રુ જ જાતી હોય ને તો પ્લીઝ એને કહો કે જોવે કે કેવા માણસો છે, શું છે, કઈ રીતે છે, એ બધું પણ ધ્યાન રાખે. અને કોઈ સાથે નાનો મોટો વાત હોય ને તો ઝઘડો ન કરે નાની વાત બાબતમાં. તો આ વાત બસ મારે તમારી સાથે કરવી હતી. તમને સાચી લાગી હોય તો એક કમેન્ટ જરૂરથી કરજો. વાંસીબેનને સ્કૂલે લંચ બોક્સ ભરાઈ ગયો, જેની સાથે લઈ જવા છે પેંડા. જો ઘરના બનાવેલા પેંડા છે મસ્ત મજાના, કેસર ને એલચી. તો એ લઈ જવા છું. બહુ નહીં આવે મારા દીકરાને. ચકલીઓનો કેવો અવાજ આવે છે? આવે છે ને? શું બોલે ચકલી? જોરથી બોલ. હે? ચી 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 કે ખાલી ચી? ચલો હવે જાશું સ્કૂલે. તૈયાર થઈ જવા લો. હે? હાલો નવડાવી દો હાલો. ચલો આજે બનાવીએ. આ 3 લોટ મેં લીધા છે, ઘઉં, બાજરો ને ચણાના લોટનું. તો એનું ખીચું બનાવીએ. લાસ્ટ ટાઈમ જ્યારે મેં બનાવ્યું હતું ને ત્યારે મને બહુ કમેન્ટ આવી હતી કે આની રેસીપી આપો. તો 3 લોટ લઈ લીધા છે અને બાઉલમાં મિક્સ કરી દેવાના, એટલે છાશ લેવાની ખબર પડે. તેલમાં રાઈ, હિંગ ને લીમડાનો વઘાર કરી લીધો છે. મેં જેટલો લોટ હતો ને એની ડબલ છાશ લીધી છે, કારણ કે અમને થોડુંક ઢીલું ભાવે છે. બાકી નોર્મલી જે ચોખાના લોટનું ખીચું હોય એવું તમારે થોડુંક કઠણ કરવું હોય તો તમારે 1.5 છાશ લેવાની છે. હવે છાશમાં આપણે બેઝિક મસાલાની સાથે 5 ચમચી જેટલી ખાંડ, અને મારે છાશ ખાટી નહોતી એટલે મેં લીંબુ નાખ્યું છે. જો તમારે ખાટી હોય તો લીંબુ નહીં નાખવાનું. અને ફૂલ ધાણા અને મરચાં નાખવાના, એનો જ સરસ ટેસ્ટ આવે. હવે છાશ ઉકળી જાય પછી આપણે એમાં લોટ એડ કરી દઈશું. અને ચોખાના લોટનું ખીચું જેમ આપણે વેલણથી ચલાવતા હોય એવી રીતે એક જ સાઈડ ચલાવવાનું અને બધા ગાંઠા ભાંગી લેવાના. આમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે છે ને, છાશ તમે પહેલી વાર બનાવતા હોય તો છાશ એટલી ન વધી જાય કે સાવ કઢી બની જાય. એટલે જે માપ આપ્યું છે ને, જે લોટ્યો ને એ સરસ વ્યવસ્થિત માપી લેવાનો, બાઉલમાં લઈ લેવાનો, અને એ જ બાઉલમાં આપણે 1.5 ગણી છાશ લઈ લેવાની. એટલે એકદમ પરફેક્ટ થશે. અને મેં બધા લોટ એકદમ વ્યવસ્થિત જ લીધા હતા. એક બાજરાનો થોડોક ઓછો લીધો હતો. અમે આટલા વર્ષથી બનાવતા હોય ને એટલે આમ બધું અંદાજે લઈ લેતા હોય.
તો એમાં કંઈ વાંધો નહીં આવે. પણ આ માપનું એક ખાસ ધ્યાન રાખવાનું. હવે જો એક જ સાઈડ વેલણથી ફેરવી લીધું છે. હવે આને આપણે લોઢી ઉપર રાખી અને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી રહેવા દેશું. જ્યાં સુધી લોટ આમ નીચેથી તળિયું સાવ ક્લીન ન થઈ જાય ને ત્યાં સુધી રહેવા દેવાનો. તો જો કેટલો મસ્ત બન્યો. તો થોડોક ઢીલો ભાવે એટલે એ રીતનું રાખ્યું છે. તો આને છે ને મસાલાવાળા તેલ સાથે બહુ જ સરસ લાગે અને રાત્રે જમવામાં પણ બનાવ્યું હોય ને તો પણ સરસ લાગે, કારણ કે એકદમ હેવી થઈ જાય. જો હું વિડીયો શૂટ કરતી હતી ને તો દીપકે સંભાળી લીધું છે. જો આ સવારના ખાલી આટલા ઓર્ડર છે, જોઈ લ્યો તમે. એક બેને તો એમ કીધું કે મારું પેક કરીને રાખી દો, કોઈને આપતા નહીં. 3,500 નો એને માલ લીધો છે આપણી પાસેથી. હે 4 કે 5 પીસ છે. હા એટલે એવું છે. આ બધું છે ને સ્ટોક ક્લિયરન્સ સેલ છે અને પ્લસમાં છે ને બીજા બધા નવું પણ લેતા જાય છે. હજી આમાં છે ઓલા 3 પીસ રહ્યા ને એ 700માં જ છે. એ આપણે લાસ્ટ વ્લોગમાં બતાવ્યા હતા ને એ એમ ને એલમાં બેયમાં છે નહીં? હા અમુક પીસ એક્સેલમાં છે. હા જો કન્ટિન્યુઅસલી મેસેજ ચાલુ જ છે આ ફોનમાં. જો આ બે છે ને, આ છે અને આ છે, એ ઓનલી એક્સેલવાળા માટે છે. આનો ઉપરનો ફર્મો બરાબર છે પણ પેન્ટ રહ્યું ને એ નથી બરાબર, એટલે મીન્સ ફર્મો બરાબર નથી. બાકી કપડું સરસ આવશે, તમે ઘરમાં પહેરી શકો. એટલે આ એક્સેલવાળા માટે છે. માં કલર એક જ છે આ. અને આ મને બહુ કમેન્ટ આવતી હોય છે કે આ છે તમારી પાસે, તો આમાંય અમુક સાઇઝ મળી જશે. ડબલ એક્સેલ છે, એક્સેલ છે, 4XL છે, એવી રીતનું છે. પણ એક સાઇઝ મોટી લેવાની આમાં પણ. અને આમાંય એ જ ભાવ છે 450માં. સ્ક્રીનશોટ તમારે જોતું હોય ને તો મોકલી દેવાનો. બેયમાં મજંટા કલર જ છે. હે હા આ કોટ સેટ શોર્ટ છે જે હું પહેરું જ છું. ઇવન અત્યારે પણ પહેરેલો જ છે જુઓ. અને આ લોંગ છે, આ હું પહેરું જ છું. પણ આનો છે ને પેન્ટનો ફર્મો એક ટૂંકો છે બેયનો. એટલે એ એક છે ને તમારે આમાં ઓનલી એક્સેલ અને આમાં એક સાઇઝ મોટી લેવાની. બાકી કપડું ને બધું બરાબર આવશે. જો એકદમ જાડું કપડું આવશે આનું. ચલો જય શ્રી કૃષ્ણ ને જય જલારામ બધાને. કેમ છો બધા? સવારની કે તમારી સાથે વાતચીત નથી થઈ કારણ કે બેયના છે ને લંચ બોક્સ હોય અને આંસીને હવે હોમવર્ક આવવા માંડ્યું, પ્લસમાં આ બધું હોય કુર્તીનું ને બધું. એટલે એ ઓર્ડર ને બધું ચાલુ હોય એટલે વાત નહોતી થઈ તમારી સાથે. અને 3, 4 ને 5માં ફૂલ સ્ટોક આવી ગયો છે આપણે જન્માષ્ટમી માટેનો. 3 પીસ, 2 પીસ ને કોટ સેટ નવા આવે છે જે તમે ઇમ્પોર્ટેડ રેયોનમાં. પેલા જન્માષ્ટમી પેલા ઓલું અત્યારે આવે જ ને રથયાત્રા માટે છે. અચ્છા હા રથયાત્રા માટે છે, અષાઢી બીજ માટે. ફૂલ સ્ટોક નવો આવી ગયો છે. બધું તમને 1000ની અંદર મળી જશે. 950 બિગ સાઇઝ 3, 4, 5. અને આ વખતે જે આપણે રેયોનમાં જે નવા કોટ સેટ આપણે જે આ વખતે જે 6 ને 7માં સ્ટાર્ટ કર્યા હતા ને એમાં આ વખતે આપણે 8XL પણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એટલે કોઈ પણ ખરીદી કરવા જાઓ ને એ પહેલાં હું એમ નથી કહેતી કે મારે ત્યાંથી જ ખરીદી કરો, પણ એકવાર મેસેજ કરીને અમારું કલેક્શન જોઈ લેજો. તમને બજાર કરતાં અડધા ભાવે મળી જશે. બરાબર ફૂલ સ્ટોક આવી ગયો છે. હમણાં નેક્સ્ટ રીલ આવશે ને એ આવશે 1500માં 2 કોટ સેટ લોંગમાં. એ પણ એટલે લોંગ એટલે એટલા બધા નહીં, નીઝ સુધીના. હમણાં છે ને કુંડા વવડાવ્યા ને તો એમાં છે ને 2 ઓલરેડી હતા લીમડાના અને આ ત્રીજો રોપ નખાવ્યો. આ 2 હતા, એક આ ને એક આ હતું. આ ત્રીજો રોપ નખાવ્યો અને એકમાં તુલસી વવડાવ્યા અને 2 મનીવેલ લીધા છે. જો એક આ છે અને એક આ છે મનીવેલ. તો હમણાં એક કામ પણ થઈ ગયું છે. અને એક ફર્ટિલાઇઝર માટે પણ એક ભાઈને કહી દીધું છે કારણ કે હવે નથી બધે પહોંચાતું. એટલે મહિને એકવાર આવી અને એ બધા પ્લાન્ટ્સમાં છે ને ફર્ટિલાઇઝર આપી જશે. અમુક એના ચાર્જ લઈ લેશે પણ બહુ બધા પ્લાન્ટ્સ છે એટલે થોડુંક ડિસ્કાઉન્ટ આપ્યું છે એમને. બરાબર કારણ કે બહુ બધું બર્ડન લઈએ ને પછી વળી પાછા ધબકારા વધી જાય એના કરતાં હા સારું રહે એમ. જય જય રામ. મમ્મા આવી ગયા છે ફૂડ ખાવા અને હું તુરંત આવી ગઈ છું. પણ મમ્મા તે આવી હતી તો ગરદન દેતી પાછી તો મારી ફ્રેન્ડ નહોતી ને રમતી હતી ને
5 મિનિટ થઈ જાય ને પછી મને લઈ જાય થોડી પછી મને ઘરે લઈ જાય પછી હું છે ને મોબાઈલ લઈ લઉં પછી ફૂડ ખાઈ લઉં પછી જો સામે જાઉં. હવે ડાન્સનો પ્રોગ્રામ ચાલુ થાય છે. કયા ઉપર કરવાનું છે? હે સુંદરી અને ઓલું જયકાલ મહાકાલ. અંશીને જયકાલ મહાકાલનો બહુ સરસ ડાન્સ આવડે છે. કાંસુ કેમ કરવાનું હોય? જયકાલ મહાકાલ કરતો કોણ? જયકાલ મહાકાલ विकराल शंभु जीवन हो या मृत्यु हो दोनों ही तुम हो. આ છે ને ખાટલીનું બધા પૂછતા હતા કે ક્યાંથી લીધી છે અને શું પ્રાઇસ છે. તો રૂડા ટ્રાન્સપોર્ટની બાજુમાં સોખડા ગામ છે, એટલે રાજકોટનું જ ગામ કહેવાય સોખડા ગામ. ત્યાં આ ટાઈપની બધી વસ્તુ મળે છે. આવી ખાટલી મળે છે, ટીપાઈ મળે છે, બીજું ઘણું બધું મળે છે સજાવટનું. અને આની પ્રાઇસ છે, અમે છે ને 4 વર્ષ પહેલાં લીધી હતી, 2750 છે આની કિંમત. આ એક ખાટલીની કિંમત. બરાબર. જમવા બે બેસી ગઈ છે. હવે આમાં હાથ ચાલાકી થાહે, લપુ થાહે, છોડાવવા વાળા આવશે, એકને આ જોવું હશે, એકને આ જોવું હશે, આ બધુંય થશે. એ મારા કરતા 2.5 કલાક પહેલી આવી જાય સ્કૂલે, તોય મોટું પડતું ત્યારે ન જોવે. હું જોઉં તારક પિતા ત્યારે જ જોવે. અમારા બે ભવિષ્યમાં છે ને વકીલ બનવાના છે, એટલી દલીલો કરી દે. હા આપું હો, આપું. આ રહી જો તારી ભરેલી જ છે. બધું તૈયાર રાખો. એ બે આવે ત્યાં વધારાનું કામ, ઘરનું કામ કરી લઈ. પણ આ લપુ છોડાવવામાંથી જ ઊંચા ન આવતા, એનું શું કરવું? હાલ્યો, તમે રોટલી માટે ઊભા છો તો લઈ લ્યો રોટલી પણ. ચલો જમી લઈએ. ગુવાર બટેટાનું જુઓ શાક છે, ભાત છે, મરચાં શેકેલા, રોટલી ને કાકડી અને આંસી ને હિયા. કાકડી ન બતાવું? ઓકે, કાકડી નથી હો ભાઈ જમવામાં, તમે એ ન જોતા. ઓ મોરબીથી છે ને મારા કાકીએ બધું મોકલું છે હિયા માટે ને આંસી માટે. વધારે પડતું આંસી માટે જ છે, કારણ કે હિયા નાની હતી ને ત્યારે બધું આવું બહુ મોકલતા. મોરબીમાં ગમે ત્યાં એને વસ્તુ દેખાય ને એટલે મારા કાકી લઈ આવે. તો શું છે ને બતાવું. જો આ છે ને હિયા માટે છે. નવરાત્રિમાં જે કુર્તા ઉપર કે ટી શર્ટ ઉપર છોકરીઓ પહેરતી હોય ને કોટી, એ રીતની છે જુઓ. બરાબર. અને આ છે ને ચણિયા ચોળીનો ચણિયો છે, પણ એનું બ્લાઉઝ અત્યારે છે ને મેં થોડુંક લૂઝ છે ને એટલે ફિટ કરાવવા માટે આપ્યું છે. પછી આ જુઓ ધોતી છે અને આ રીતનો કુર્તો છે જો. બરાબર. પછી આ ફ્રોક છે. આની નીચે છે ને જીન્સ પહેરવું હોય ને તો પણ સરસ લાગે, પણ આંસીને તો આમ ફ્રોક જ આમ ગમે છે આમ પહેરવું, અને એને વાંધો પણ નથી આવતો. પણ આંસીથી થોડાક મોટા હોય ને તો જીન્સ ઉપર પહેરી શકે. પછી આ ધોતી ને કેડિયું છે જો, આનો કલર કેટલો મસ્ત છે, બધું કચ્છી વર્કનું છે જો. અને આ કચ્છીમાં ફ્રોક છે. ધારો કે સ્કૂલે કાંઈ પણ હોય ને, આ બેન તો ચણિયા ચોળી જ પહેરશે, પણ એવું કાંઈ ન પહેરવું હોય, નવરાત્રિમાં એમને કંઈક જોવા ગયા હોય ને આ પહેરવું હોય ને આવું ફ્રોક તો સરસ લાગે. આવું છે જુઓ ઝિગઝેક. તો આટલી ખરીદી છે મારા કાકીએ બધું મોકલું છે જુઓ.